વડતા સ્વામી કાયમ એક કડી એ વારંવાર આપણને યાદ કરાવતા, સૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે, દુરીજન લોક દુર્ભાષણ બોલે તે સુખ દુઃખ સર્વે સહીએ રે, તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ રે. સ્વામી હંમેશા આવા સમજાવીને કહેતા કે ભગવાન અને સંત આપણને મળ્યા છે તો એમને કાયમ માટે આપણે પકડી રાખવા. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદની અંદર બિરાજમાન હતા અને તે વખતે બધા યુવકોએ કવ્વાલી સ્વરૂપે સ્વામીની આગળ એક ભજન રજૂ કર્યું, જિંદગી દેને વાલે હે સ્વામી તું છોડ ન જાના. અને ખૂબ ઉત્સાહથી બધાએ આખું આમ પેલું તાળી પાડીને મુજરા કરતાં કરતાં કે કવ્વાલી રજૂ કરી. પછી પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર વાત કરી, સ્વામીના આશીર્વાદ હતા. સ્વામી કીધું કે હમણાં બધા યુવકોએ ગાયું કે જિંદગી દેને વાલે હે સ્વામી તું છોડ ન જાના. સ્વામી કીધું કે ભગવાનને સંત એક વખત આપણો હાથ પકડે ક્યારે છોડતા નથી, પરંતુ આપણે એમને છોડવાના નહીં. બંનેનું પણ એવું જ હોય છે કે ઘણીવાર આપણે ભગવાનને સંતને છોડી દેતા હોઈએ છીએ. કહેતા કે આપણી અંતરમાં રહેલી જે ભાવના છે એને વ્યવસ્થિત સુદૃઢ ન કરી હોય તો ભગવાનને સંત સાથેનું જોડાણ આપણી પોતાની ભક્તપણાની ઓળખાણ છે. જેવું ભગવાનને આપણને સત્સંગમાં રાખવાનો ખપ છે એવો આપણને સત્સંગમાં રહ્યાનો ખપ હોવો જોઈએ. આ બહુ અગત્યનું છે. એ નથી હોતો ત્યારે આપણે ધીમે ધીમે છે એ ખબર ના પડે, પણ જે સત્સંગની અંદરથી આપણી છે એ ગતિ થોડી ધીરી પડી જાય. ઘણીવાર તો એ સાવ અવળી પણ જતી રહે. એટલા માટે નિરંતર આ વાતનો પણ આલોચ કરવો બહુ અગત્યનું છે કે હું શું છું, શું કરવા આવ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આફ્રિકાની યાત્રામાં હતા 1999માં, અત્યારે મહંત સ્વામી મહારાજ પણ ત્યાં દાર એ સલામમાં બિરાજમાન છે. તો સ્વામીશ્રીનું પ્લેન હતું, માંઝાથી કંપાલા જતા હતા બાપા. સ્વામી એરપોર્ટ પર ગયા, એરપોર્ટ પર પહોંચ્યા પછી કોઈ કારણસર પ્લેન ડિલે થયું, એટલે કલાક લગભગ ત્યાં આગળ લાઉન્જમાં સ્વામીને બેસવાનું થયું. તે હરિભક્તો બધા વિદાય કરવા આવ્યા એટલે બધા બેઠા હતા અને બધા સ્વામીની ગોળ વીંટળાઈ ગયા, નાની ગૂંથળી જેવું જામ્યું. એમાં બધા હરિભક્તો એકબીજાનું વાત કરતા હતા, મહિમા કહેતા હતા. એમાં એક હરિભક્તે એક કાર્યકરે બીજા કાર્યકરની થોડીક આમ મજાકની અંદર સ્વામી સાથે હેતભાવ હતો, સખાભાવ હતો. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી આપણા કાર્યકર છે, આપ જાણો છો. સ્વામી પણ ઓળખતા હતા કે બાપા આ તિલક ચાંદલો નથી કરતા, પૂજા કરે છે પણ તિલક ચાંદલો કરતા નથી. આવું સ્વામીને વાત કરી. હવે બાપાની સામે સીધું આ રીતના વાત કરી એટલે પેલા પણ જૂના હતા, એ પણ સ્વામી સાથે ગમતીલા હતા. એમને પણ કીધું બાપા હું છે ને ઓફિસમાં જાઉં ને, હું ભલે ચાંદલો ન કરું, બધાને ખબર છે કે હું સ્વામિનારાયણ છું. હું આવું એટલે બધા મને ઓફિસમાં કે જય સ્વામિનારાયણ બધી બોલાવે. એટલે સ્વામી પણ બહુ રાજી થયા. પણ સ્વામીએ પછી બહુ સરસ મર્મ કર્યો. સ્વામી કીધું કે બધાને ખબર છે કે તું સ્વામિનારાયણ છે, પણ તને ખબર છે તું સ્વામિનારાયણ છે? અગત્યનું એ છે આપણને પોતાની વાતની ખબર હોવી જોઈએ. ઘણીવાર અન્યને ખબર હોય કે આપણે શું કરવાનું છે, પણ મારા મનની અંદર આ વાતની સ્પષ્ટતા, મારે શું કરવાનું છે દેહ કરીને, મારે શું પ્રાપ્ત કરવાનું છે, આનું જેટલો આલોચ છે એને પોતાને જેટલું એનું મનન ચિંતન એટલું જ સત્સંગની અંદર અડકતા રહે છે. એ તો સત્સંગની અંદર અડકતા રહેતી નથી. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી બહુ અદ્ભુત વાત કરી છે. બીજા પ્રકરણની 94મી વાત છે. એની અંદર સ્વામીએ આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપે છે અને દ્રષ્ટાંત દ્વારા સ્વામી આપણને સમજાવે છે. સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. કલ્યાણનો ખપ રાખવો જોઈએ. પહેલાં તો આપણા મનની અંદર એની સ્પષ્ટતા હોવી જોઈએ કે કલ્યાણનો ખપ રાખવાનો છે. ખપ તો રાખીએ છીએ, પણ શેનો રાખવાનો છે એ બહુ અગત્યનું છે. ખપ એટલે શું કે જેને એના વગર ચાલે નહીં, જેના માટે એને પોતે કંઈક ઘસાવવું પડે, મૂકવું પડે, કંઈક એના માટે પોતે છે આપવું પડે, કંઈક સહન કરવું પડે, છતાં પણ એને એની માટેની ઈચ્છા છે એ ઓછી ના થાય, એને ખપ કહેવાય. તો સ્વામી કલ્યાણના ખપ રાખવાની એક પરાકાષ્ઠા રૂપે એક દ્રષ્ટાંત કેવું આપે છે. સ્વામી કહે છે કે જે અગ્નોત્તરા કાળમાં ભીમનાથના રાંકા માંગવા આવતા ને કર કરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. મારે અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપે છે. 69 કાળ 1869 એટલે કે રફલી
આપણે ઈસવીસન ગણીએ તો 1815-17ની આસપાસ હશે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડામાં બિરાજમાન છે. એ સમયની અંદર જ આ પ્રશ્ન બન્યો હતો કે ત્યાં આગળ 3 વર્ષ સળંગ વરસાદ ન પડવાથી દુકાળ જેવું હતું. અને એ વખતે કહે છે કે માણસને ખાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો તે વખતે ભીમનાથ મહાદેવ છે ભાલ પ્રદેશની અંદર, અને ભીમનાથ મહાદેવ આગળ તો નીલકા નદી છે. ત્યાં આગળ ઉપર પર્વત જેવું ભેખડ પર એક સુંદર મંદિર હતું. ત્યાં આગળ એક સદાવ્રત ચાલતું. આખા મુલકની અંદર ભાલ પ્રદેશમાં બીજી કોઈ જગ્યાએ કોઈ પ્રકારનું અન્ન ન મળે, પણ આ સદાવ્રતની અંદર એક ડંકો થૂલું કહેતા ઘઉં છે એને બાફી એની અંદર સામાન્ય થોડો ગોળ નાખી અને થૂલું જેવું બનાવે, એનો એક ડંકો મળે, પણ બીજે ક્યાંય મળે નહીં. અને એ નીલકા નદીના તાજા નદીની રેતીની પટ પરથી એક લાઈન લાગી હોય તો છેક ઉપર મહાદેવ સુધી ત્યાં આગળ છે એ લાઈન લાગી હોય. જે આપનારો છે એ થૂલું એક ડંકો આપે, બધાને ત્યાં આગળ તલ પાપડ થતા હોય. છેલ્લે પતી જાય પછી જે રહી ગયા બીજે દિવસે વારો આવે એટલે બધા ત્યાં ધક્કા મૂકી કરે. એમ કરતાં કે આપનારો કંટાળે ને તો ધક્કો મારે એટલે બધા ગબડતા નીચે પડે. અને પછી નીચે પડે એટલે પછી શું કે જા તારે નથી ખાવું, એવું કે એવું ન કે એ શું કરે, પાછા રેતી ખંખેરે અને વળી પાછા ઊભા થાય અને એ પાછા ત્યાં આગળથી ચડતા ઉપર આવે. કેમ કે એ જાણે કે એક ડંકો થૂલું જો જીવવું હશે તો અહીંયા જ મળવાનું છે, બીજે કોઈ જગ્યાએ મળવાનું નથી. આવી રીતે સ્વામી કહે છે કલ્યાણનો ખપ રાખવો. આ બહુ અગત્યનું છે. ભગવાન અને સંત આગળ આપણે જે કંઈ પણ અહીંયા આગળ આવીએ છીએ, આપણે સત્સંગની અંદર છીએ એ ખપે કરીને છે કે અન્ય કોઈ આધારે કરીએ છીએ. તપાસ એનો કરવાનો. જો તપાસ ન કરે તો આપણને ખ્યાલ ના આવે કે ખરેખર હું સત્સંગની અંદર ખપ માટે છું, કલ્યાણ માટે છું કે અન્ય કોઈ આધાર માટે છું. જો વિચાર કરે તો ખબર પડે કે આપણને ઘણીવાર એવું હોય છે કે સત્સંગની અંદર આવ્યા છીએ પણ આપણને આધાર અનેક હોય છે. ત્યારે સત્સંગની અંદર આપણે હોઈએ છીએ, ઘણા બધા આધાર હોય છે. આધારની જરૂર પણ ઘણીવાર પડતી હોય છે, પણ એકમાત્ર આધાર રહે. જેમ પેલું દ્રષ્ટાંત આપે છે કે એક નાવ ત્યાં આગળ દરિયા કિનારે પડી હતી, એની પર એક સડ પર એક કાગડો આવીને બેસી ગયો અને પછી તો એ દરિયાની અંદર નાવ જતી રહી. કાગડો તો બેઠો હતો કે ચલો મજા આવે છે, ઉપરથી બધું સૌંદર્ય દેખાય છે. એમ કરતાં મધ દરિયે ત્યારે નાવ પહોંચી. કાગડાને થયું કે ચલો હવે થોડું ફ્રેશ થઈ બીજે કશે જઈએ, અને પછી ઉડીને બીજે જોવા ગયો પણ બીજું કોઈ સ્થાન બેસવાનું મળે નહીં. થાકે એટલે પાછો ક્યાં આવે, એની નાવ પર સડ પર આવીને બેસે, વળી પાછો ફરે, પછી પાછો ત્યાં આવે. એટલે શું કહે છે કે નાવ કે કાગ કે ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા, મોહે તો એક તુમ હી આધારા. મારે તમારા વગર બીજો કોઈ આધાર નથી. આવી જે દ્રષ્ટિ થાય, કહેતા કે કલ્યાણ અહીંયા આગળ જ મળશે, બીજે કશે જ મળશે નહીં. અને મારે કલ્યાણ જ જોઈએ છે. બહુ અગત્યનું છે. આપણે જ્યારે સત્સંગની અંદર આવીએ છીએ તો સત્સંગની અંદર અનેક પ્રકારના આધાર લઈને આપણે સત્સંગની અંદર હોઈએ છીએ. અમુક તો કેવા શુલ્લક આધાર હોય છે, એટલે સામાન્ય કે દૈહિક આધારો. દેહની વ્યવસ્થા એ પણ એક આધાર છે. એના વગર સત્સંગની અંદર આવવું અઘરું પડી જાય છે. આપણને લાગે કે બધું વ્યવસ્થા ના હોય, થોડું આગું પાછું હોય ને તો અઘરું પડી જાય. ઘણી વાર સત્સંગની અંદર આવે કે બીજા સભામાં તમે આવો છો કે હા કે જો કદાચ માથું ન દુખતું હોય, કોઈ વ્યવહાર ન કરવાનો હોય, કોઈની બર્થડે કે લગ્નમાં ન જવાનું હોય, થાક ના લાગ્યું હોય અને જોબ ના હોય, નોકરી પર કોઈ માણસ ના હોય, ધંધા પર માણસ મળી ગયો હોય, બધું સેટ થાય ને તો સભામાં આવીશું. આમાંથી એક વસ્તુ આગું પાછું થાય, એક જ વસ્તુ કે આજે કોઈનો પ્રસંગ આવી ગયો, કે ભાઈ આજે કોઈ માણસ ના મળ્યો, આજે નોકરી પર ઓવર ટાઈમ હતો, આજે મારા માથું દુખતું હતું, એટલે પૂરું થઈ ગયું. તો આપણે તો કેટલું બધું સામાન્ય દૈહિક વ્યવસ્થાની અંદર પણ કેટલું બધું જતું રહેતું હોય છે. આવી તો ઘણી બધી વસ્તુની અંદર જો તપાસ ન કરીએ તો ખબર ના પડે કે ખરેખર હું જ્યારે વ્યવસ્થા સત્સંગની અંદર આવું છું ત્યારે સત્સંગની વ્યવસ્થાને માન આપીને કે વ્યવસ્થાને આધારે હું આવું છું. ધારો કે ભોજન ના હોય, આપણે એમ નક્કી કરીએ કે હવેથી આપણે સત્સંગની અંદર સભાની અંદર શનિવારે રસોડો વિભાગ આપણે બંધ કરીએ છીએ. બીજા બધા વિભાગ ચાલુ છે, કીર્તન ભક્તિ ચાલુ રહેશે, કથા વાર્તા ચાલુ રહેશે, ખાલી રસોડા વિભાગ બંધ રાખીએ, એક જ વિભાગ બંધ રાખીએ તો એ કેટલું ફેર પડી જાય. ઘણી બધી આપણી જ્યાં આગળ ખાલી ચા બંધ થાય ને સભા પહેલાં તો એ આજે સરસ મજા ના આવી કે આમ ભજનની અંદર પ્રણામનું સાહેબ બરાબર ગાયું નહીં કે કારણ ચા જ ના પીધું એટલું જ ફેર પડ્યું હોય. આપણા ઘણા બધા દૈહિક આયોજનો હોય છે, દૈહિક વ્યવસ્થાને કારણે આપણને ખ્યાલ નથી આવતો. હું વિચાર ના કરું તો મને એવું લાગે કે ભજનમાં બહુ મજા આવી, પણ ભજનની મજા હતી કે ભાઈ ભજન પહેલાંના ચાની મજા હતી. વિચાર કર્યા વગર આપણને આપણો આધાર ખબર પડતા નથી. આવી ઘણી બધી વ્યવસ્થા હોય છે. પાર્કિંગની સુવિધા ના હોય, દૂર કરવાનું હોય, બેઠક વ્યવસ્થા ના હોય, ગરમીમાં બેસવાનું હોય, તડકો હોય અને ત્યાં એર કન્ડિશન ના હોય, તો આવી નાની મોટી ઘણી બધી તકલીફો હોય છે.
અમારે એક મંદિરની અંદર ગયા હતા, હરિભક્તે કીધું કે ભાઈ તમે કે સ્વામી મંદિરમાં ખુરશીઓ વહેલી ભરાઈ જાય છે. હું આવું છું ત્યારે ખુરશીઓ વહેલી ભરાય પછી કે બધી હોતી નથી. એટલે નાની નાની વસ્તુની અંદર પણ ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આપણને કેટલી બધી દેહે કરીને સામાન્ય વ્યવસ્થામાં ફેરફાર થઈ જાય. દેશમાં ગયા હોય ત્યાં આગળ સરસ મજાનો ઉત્સવનો લાભ લેવા માટે ગયા હોય, એક સામાન્ય પાસ ન મળે, ઉતારો ન મળે, ભોજનનું ત્યાં આગળ વ્યવસ્થા ન મળે, એમાં વળી થાય કે આજે મજા ના આવી, ઉત્સવનો આનંદ ના આવ્યો. બાપા બેઠા હોય પણ બાપાના દર્શનનું સુખ લઈ શકતા નથી. જ્યારે હું વિચારું છું ત્યારે ખબર પડે કે ખરેખર મને જ્યારે સત્સંગમાં આનંદ આવે છે તો આ પણ એક આધાર છે કે કલ્યાણનો જ ખપ છે. કેવળ કલ્યાણ માટે આવ્યો હોય એની આખી ભાષા જુદી હોય, એની રીતભાત જુદી હોય, એની સમજણ જુદી હોય. અહીંયા સ્વામી કહે છે કે આવો ખપ રાખે ત્યારે પોતે કલ્યાણ પ્રાપ્ત કરી શકે, એના વગર રહેતું નથી. તો અમુક વાર એવા સામાન્ય આધાર હોય એના લીધે આપણે બરાબર શરૂઆતની અંદર આપણે જરૂર પડે એટલે આપણે એની વ્યવસ્થા રાખવી પણ પડે, ન રાખવી એવું નથી. પણ મારા મનની અંદર, મારા મનમાં તો ન જ ગુણાત્યાન સ્વામીના વખતની અંદર એક હરિભક્ત આવ્યા સ્વામી પાસે કે સ્વામી લો તમારી કંઠી. ભાઈ શું થયું તમારે કંઠી? કે આ જો ને તમારા બ્રહ્મચારી પીરસવા તો ઘી ના પીરસ્યું. એટલે આપણે પહેલાં ભૂલી ગયા હશે કે અમે દૂધપાકની રસોઈ આપે અમને ઘી ના આપે. તો સ્વામીએ તો કંઠી લઈ જ લીધી પાછી કે હા તું હાલતો હતા. સ્વામી તો કે એને જે હશે પછી કૃષ્ણ સ્વરૂપદાસ હતા એમને થયું કે બચારો સત્સંગમાં જતો રહેશે. પાછળ ગયા, માંડ સમજાવીને હેલ્પ કરીને પટાવીને પાછા લાવ્યા. પણ કહેવાનું શું કે આવી પણ સામાન્ય વસ્તુ હોય છે. આપણને આ લોકની અંદર સામાન્ય વસ્તુની અંદર વ્યવસ્થા ન મળે અને કેટલા બધા અનુભવ થતા હોય છે કે આપણે કઈ ભાવનાથી બધી છે સત્સંગની અંદર જોડાયા હોય પણ સામાન્ય આપણું ઘણીવાર માન એ પણ આપણો આધાર હોય છે. માન આધાર હોય છે. મને બે જણ બોલાવે છે, આગળ કરે છે, હું ના આવું તો એક ભાઈ આવતા હતા તો એમને કીધું કે અમે પધરામણી કરવા હતા દિવાળી પછી. તો પછી કે બહુ દિવસે દેખાય નહીં. સ્વામી હું રાહ જોતો હતો, હું 6 મહિનાથી આવતું નથી, હજી કોઈ ફોન નથી કર્યો કે કેમ દેખાતા હતા. એટલે બહુ ખરી. એને એવું હતું કે મને કોઈ બોલાવે તો હું જઉં. રાહ જોતા હતા ભગત કે હવે આપણને કોઈ બોલાવે. આની પણ આધાર હોય છે આપણને કે ભાઈ આપણને કોઈ બોલાવે છે, બે જણ પૂછે છે, હું ન આવું તો મારી નોંધ લેવાય છે કે ભાઈ આ આવ્યા ને કેમ ના આવ્યા, ભાઈ તમે આવો ને બહુ સારું, પધારો, તમારા માટે ખાસ જગ્યા રાખી છે. આવું પણ એક વિચાર રહે છે મનની અંદર. આવા બધા આધારો હોય છે. જો કોઈક વખત ક્યારેક ન થાય ત્યારે આપણા મનની અંદર મન પાછું પડી જાય છે. પાછું પડી જાય એટલે શું કે આપણી અંદર આવો એક આધાર છે, માનરૂપી આધાર. એના આધારે પોતે જ્યાં જીવતો હોય છે કે મને બોલાવે ચુલાવે એને કરીને. અને આ બધું કેવું છે વિચાર કર્યા ખબર. ઘણીવાર મિત્રો આવે તો આવે કે કેમ આવું મજા આવે છે, મંદિરમાં સોશિયલ થાય છે, બધા મિત્રો આવે છે કે આજે કેમ દેખાય નહીં, આજે બધા નહોતા આવવાના. ભાઈ તારે શું પ્રશ્ન હતો? એના ઘરે કોઈ પ્રશ્ન છે, ભાઈ તારે શું છે? ના એ નહોતા આવતા એટલે હું ના આવ્યો. આવા પણ પ્રશ્નો થતા હોય છે ઘણીવાર કે કોકના લીધે આવતો હોય છે. ભગવાનને સંતના માટે આવું છું, કોઈ ન હોય એટલા બેઠા હોય ને, ભગવાનને સંત એટલા બેઠા કોઈ જ ના હોય પણ મારે કરવું છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ તો આપણે બોલી જઈએ કે ત્યાં આગળ અટલાદરાની અંદર પેલું ચૂનાની ચક્કી પીલવાની હતી, બધા જતા રહ્યા, સ્વામી એટલા હતા. આપણે શું કે બધા સેવા કરે છે કે કેમ આજે સેવામાં કે આજે બધા છે ને મજા આવશે ભેગા. તો એ પણ સારી વસ્તુ છે. આપણે અમુક વખત જરૂર પડે, સમૂહની જરૂર પડે, એનો પણ આનંદ છે, સંગઠન છે, એકબીજાનો મહિમા સમજાય, ભેગા રહીને આપણો સંપ વધે. પણ આપણા મનમાં સ્પષ્ટતા શું હોવી જોઈએ કે મારો જે સત્સંગ છે, મારી જે સેવા છે, મારું જે કથા વાર્તા છે, ધર્મ નિયમ છે, એ કોઈના આધારે નથી, એ કેવળ ભગવાનને સંતના આધારે છે. સમૂહની અંદર કરીએ છીએ આપણને બળ રહે બરાબર છે, પણ એ કેવળ આધાર બને ત્યારે સમજવાનું કે કલ્યાણનો ખપ નથી. કલ્યાણનો ખપ તો કે છે ઘણીવાર આશીર્વાદ ફળે ને એ પણ આધાર હોય કે આવે છે, આપણું કામ થઈ જાય છે. અહીંયા આગળ આવો એટલે તમે જો અભિષેક કરો ને, હવે તો અહીંયા આગળ સાક્ષાત નીલકંઠમણી બિરાજમાન થઈ ગયા છે એટલે આપણે અહીંયા આવો અને ભગવાન આગળ જે મૂકો એટલે આપણું કામ થયું જાણું. ન થાય ત્યારે પ્રશ્ન થાય. એક ભગત છે તે આવતા બંધ થઈ ગયા. એવું કે પહેલાં બહુ આવતા, એને પ્રશ્ન ભયંકર થયો, તેનું લાયસન્સ આવ્યું હતું બધા, એટલે આવીને રોજ અભિષેક કરે. મેં કહ્યું તમારે દર અઠવાડિયે અભિષેકનો નિયમ રાખો, ભગવાન તમારું કામ પૂરું કરશે. કામ પૂરું થયું ત્યારથી દેખાતા નથી. એ પૂરું થઈ ગયું, હવે કંઈ જરૂર નથી કે હવે આપણું કામ પૂરું થઈ ગયું, ભગવાને જોઈ લીધું. હવે આશીર્વાદ ફળતા હતા એટલે જ જરૂર હતી એટલે આવતા હતા, હવે પૂરું થઈ ગયું એટલે હવે જરૂર નથી. તો મારે આવા પણ બધા વિચારો હોય કે મારે ત્યાં આગળ છે કે કેવો પ્રશ્ન ઊભો થયો છે, અંતરમાં કંઈક ગ્લાનિ છે, એટલા માટે આવું છું. તો મારા દૈહિક આલોકના જે કંઈ પણ સુખ દુઃખ છે, આલોકની જે વ્યવસ્થા છે, આલોકના જે વિચારો છે, એના આધારે જ જો સત્સંગ હોય તો એ સત્સંગ છે એ લાંબો ટકતો નથી, એ ખપ ન કહેવાય. અહીંયા સ્વામી એમ કહે છે કે આપણને સત્સંગની અંદર ખપ હોવો જોઈએ. ખપ એટલે કે બસ મારે કેવળ અને કેવળ કલ્યાણ જ જોઈએ છે, મોક્ષ જ જોઈએ છે, અને એના માટે મારે સત્સંગ કરવો છે. એ ભલે કોઈ હોય કે ના હોય, ભલે આલોકની બીજી વ્યવસ્થા મળે ના મળે. જેમ આલોકની કોઈ વસ્તુ માટે કેવું આપણને ખપ હોય છે. ત્યાં આગળ યોગીજી મહારાજ એક વખત ત્યાં જામનગરમાં હતા અને ત્યાં આગળ યોગી બાપાએ જોયું તો ત્યાં આગળ પધરામણી નીકળ્યા હતા અને એક ટોકીઝ આવી, આપણું થિયેટર.
અને થિયેટરની બહાર લાઈન લાગી હતી. તે વખતે તો બધા નવા મૂવી બહાર પડે એ તો ત્યાં આગળ ત્યાં થિયેટરમાં જવું પડે ને, બધા જૂના બધાને ખબર હશે. તો ત્યાં આગળ તો બીજું ઘરમાં વ્યવસ્થા હતી નહીં, એટલે ત્યાં લાઈનની અંદર પેલા ઊભા હતા અને બધા લાઈનમાં વ્યવસ્થિત લાઈન લાગી હતી. નવું નવું બહાર પડ્યું હોય ને ત્યારે તો ટિકિટની અંદર વ્યવસ્થિત લાઈન લાગે. ભર તડકો, બપોરનો શો હશે, એની અંદર ત્યાં આગળ જામનગર, ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં કેવી ગરમી હોય, એમાં બધા ત્યાં આગળ લાઈનની અંદર તડકામાં ઊભા હતા. યોગી બાપા ઓહો, આ બધા કેમ તડકામાં ઊભા છે? કે બાપા નવું ફિલ્મ બહાર પડ્યું છે. તે કેમ કે શું હોય ભાઈ? કે બાપા આ તો નવું ફિલ્મ બહાર પડે ત્યાં બધા કે કેમ કે આ લોકોને કોણ પાણી પાતું હશે? બાપા અહીંયા કોઈ પાણી ના પાય, અહીંયા તો એમને જ ઊભા હોય, અહીંયા કોઈ પાણી પીવા આવે કે ભાઈ તમારે બહુ તરસ લાગી હશે, આવો આવો. અહીંયા આપણે અહીંયા ઊભા તો કે ભાઈ આવો ભાઈ, આ બિચારા આવ્યા છે, એના પહેલાં ચા નાસ્તો કરાવો, બધા વહેલા આવ્યા હશે, આમ તેમ કરો. અહીંયા આપણને જેટલો ભગવાનને સંતને ખપ છે ને, ખરેખર આપણે બહાર જોઈએ તો આપણને કેટલો લોકનો ખપ હોય છે. આ લોકની કોઈ પણ ક્રિયાની અંદર આપણને કેટલો બધો ખપ હોય છે કે ના, આપણને કંઈક ગમતું હોય, જે વસ્તુ આપણને ગમતી હોય એની માટે કેટલો બધો પુરુષાર્થ કરે છે. જેની અંદર આપણને ગરજ હોય છે એની માટે કેટલો પુરુષાર્થ કરે છે. તમે જુઓ કે સામાન્ય આપણે નોકરીની અંદર પણ ગમે ના ગમે કેટલું ચલાવી લઈએ છીએ, માન અપમાન સહન કરીએ છીએ, બધું તે વખતે ચાલી જાય છે. ખપ વસ્તુ એવી છે ને કે એકવાર ખપ હોય. એક જણા આવ્યો તો મને કહે કે સ્વામી નોકરીમાં બહુ હેરાન થવું છું, કે ટેન્શન બહુ રહે છે. મેં શું થયું? કે નવો મેનેજર આવ્યો છે ને કે સાઉથ ઇન્ડિયન છે કે બધું હેરાન બહુ કરે છે ને, આમને તેમને બધી વાતો કરી. મેં કહું કે એક કામ કર, તો પછી એવું તો બદલી કર, ખોટું તારે આમાં ટેન્શન રહેતું હોય. ના ના સ્વામી વાત ના કરશો, અત્યારે બીજી મળતી નથી, કે ચલાવવું પડશે. તો એમાં વાંધો આવતો નથી, કરવું પડે છે. આપણે કરવું પડે એટલે શું કે એની અંદર આપણે ન છૂટકે પણ આપણે ગરજ કહેવાય, ગરજ કહેવાય, ખપ કહેવાય. એની અંદર કેટલું બધું, કોઈ જુવાન છોકરો હોય ને છોકરી જોડે હેત થઈ જાય, અથવા છોકરી હોય છોકરા જોડે હેત થઈ જાય તો કેટલું બધું ખપ રાખે, એને રાજી કરવા માટે કેટલું આગો પાછું થાય. મોટા થયા પછી વસ્તુ જુદી છે, પણ અત્યારે તો શરૂઆત કરો તમે બધા પણ એવું જ કર્યું હશે યૌવન કાળની અંદર, તો ખપ હોય. તે વખતે આગો પાછો થાય ને સમય કાઢે ને આ કરે ને તે કરે ને ખર્ચા કરે ને કેટલું બધું કરી નાખે. તો આ લોકની કોઈ વસ્તુ કે આપણને ગમતી વસ્તુ હોય, આપણને કોઈ વસ્તુ પ્રિય હોય, કે આપણને જે કામની વસ્તુ લાગતી હોય, એની માટે કેટલો માણસ આગો પાછો થઈ જાય છે. સ્વામી કહે છે કે એટલો જ ખપ. અત્યારે જે આ સત્સંગ છે, ભગવાનને સંત છે, એની પાસેથી મોક્ષ મેળવવાનું છે, કલ્યાણ જોઈએ છે, એવો વિચાર અંતરમાં રહે ને. મહંત સ્વામી મહારાજ ઘણીવાર એક પ્રસંગ કહે છે કે સ્વામી પાસે છે ને, બોચાસરમાં સ્વામી બિરાજમાન હતા અને સ્વામી પાસે એક પત્ર આવ્યો, 30 પાનાનો પત્ર, મોટો દૈન પત્ર. એની અંદર બધા છોકરાઓ બધા અહીંયા દેશમાંથી નીકળ્યા હતા, ચરોતરમાંથી બધા નીકળતા હોય છે અને ફરતા ફરતા અમેરિકા આવવા નીકળ્યા હતા. અને પછી જ્યાં 1-1.5 મહિનાની યાત્રા હતી, અહીંયા આગળ પહોંચતા પહોંચતા તો કયા કયા દેશોમાં ગયા ને મેં કીધા બોર્ડર કૂદીને આ કર્યું તે કર્યું, એમાં વળી વચ્ચે ભરાઈ ગયા ને એમાંથી લીધા ને એમાંથી જે નીકળ્યા હતા લગભગ 28-29 જણ નીકળ્યા હતા. 4 જણ પહોંચ્યા, 2-3 જણ તો ધામમાં ગયા, વિનગલા પાછા વિદાય થયા. આખી બહુ લાંબી દાસ્તાન લખી હતી, બચારે બહુ કરુણ દાસ્તાન હતી. બધું લખીને સ્વામી આગળ બધું રજૂઆતો કરી હતી. સ્વામી બધું પત્ર રાખી મૂકેલો. બીજે દિવસે એક યુવક આવ્યો, કીધું કે સ્વામી આશીર્વાદ આપો, હું અમેરિકા જાઉં છું. એટલે સ્વામી કહ્યું કેમ, કે કોને સ્પોન્સર કર્યા છે? કે ના ના સ્વામી એજન્ટ રાખ્યો છે. ઓહ, તો આ તો ભર્યા કે આ એજન્ટ રાખ્યો છે એમ કહીને સ્વામી તરત પેલો પત્ર કાઢીને વંચાવ્યો કે જો આ પત્ર વાંચ. આખું યાત્રા વાંચીને કેટલી પરિસ્થિતિ કપરી છે બધું વાંચ્યું. પછી એને શું કીધું? સ્વામી આશીર્વાદ આપો, મારે આવું ના થાય. એટલે એના માટે નથી વંચાયો, આ વંચાયો શેની માટે હતો? બીજા કંઈ કાર્યથી વંચાયો. એના મનમાં કેવું ફિટ થઈ ગયું હતું કે આપણે તો કરવું જ છે, આપણે તો આ જ કરવું છે, હવે તમે બસ આશીર્વાદ આપો, મારે આ થાય નહીં, આપણે તો પહોંચવું જ છે. જો મનની અંદર ગાંઠ વાળી હોય, ગાંઠ વાળી એટલે શું? નક્કી જ કર્યું હોય કે મારે આ જોઈએ છે, એમ કલ્યાણનો ખપ. ખપ એટલે શું? નક્કી જ કર્યું કે મારે કલ્યાણ જોઈએ જ છે. હવે તો ગમે તે થાય, પણ આ દેહ કરીને મારે એકાંતિક બનવું જ છે, આ દેહ કરીને ભગવાનના ધામમાં પહોંચવું જ છે. આપણે તો અક્ષરધામમાં જવું એવો એક સંકલ્પ રાખવો, બોલીએ પણ બોલવાની સાથે વિચાર માંગી લે કે ખરેખર હું બોલું છું એવા મારા મનની અંદર ભાવ છે કે નહીં. એ તો પછી છે આ લોકની વસ્તુ મળે અને રાજી થઈ જાય, પછી એની અંદર ફરતો પછી જીવન પૂરું કરી નાખે. ભગવાનને સંતને જે કરાવવું છે, જે આપવું છે, અવિચળ સુખ આપવું છે, ભગવાનનું સુખ આપવું છે, એ આપવા માટે સામે પાત્રે આપણે એટલો જ ખપ રાખવો પડે કે મારે આ જોઈએ છે. આનો વિચાર જેટલો મનમાં સ્પષ્ટ થશે ને એટલે આપણે શું કરવું છે ને એની પણ વેગળી સ્પષ્ટતા અંદર આવી જાય.